વૈશ્વિક બજારોની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે આજે? જી, આમ તો મોટે ભાગે વૈશ્વિક બજારોથી આજે રજાના જ સંકેતો મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે સોમવારે યુએસના બજારો પ્રેસિડેન્ટ ડે નિમિત્તે બંધ હતા। આજે જે ચાઇનીઝ નવું વર્ષ છે એને લઈને જાપાન સિવાયના બાકીના બધા એશિયાના બજારો આજે બંધ છે। પછી ચાઇના હોય, તાઇવાન હોય, શાંઘાઈ હોય, સિંગાપોર હોય કે પછી મલેશિયા કે અન્ય પણ બજારો આજે બધા બંધ છે। પરંતુ ખાસ કરીને આપણે અન્ય જે અમુક સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે એના પર વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સ અહીંયા આપણને ફરી પાછો 97ના સ્તરને પાર થતો જોવા મળ્યો છે, જે આપણા માટે થોડુંક ચિંતાનો વિષય એટલા માટે છે કે જે રૂપિયાની મજબૂતીને થોડુંક અટકાવવાનું કામ અહીંયાથી કરશે। બીજી તરફ સોનાનો ભાવ અહીંયાથી $5000 નીચે સરકતો દેખાયો છે, જે પ્રમાણે ડોલરમાં મજબૂતી છે ચોક્કસથી અહીંયા સોના ચાંદી પર પણ થોડીક અસર આવવાની। કોમિક્સ પર ચાંદી $74 નીચે આપણને સરકતી દેખાય છે અને બીજી તરફ તમને બિટકોઇનનો ભાવ છે એ પણ $68,000 નીચે આવતો દેખાયો છે, એટલે ખાસ એના પર એક ધ્યાન રાખવાનું। જોકે ભલે ગઈકાલે અમેરિકાના બજારો બંધ હતા, પરંતુ ત્યાં આગળ તમને મેન્યુફેક્ચરિંગ PMIના આંકડા આવતા દેખાયા કે જેની અંદર એક સસ્ટેનેબલ ગ્રોથ આપણને જોવા મળ્યો છે અને ખાસ કરીને જાન્યુઆરી 26ની અંદર એકદમ છેલ્લા 6-8 મહિનાના ઉચ્ચતમ સ્તરે આપણને PMI ઇન્ડેક્સ આવતો દેખાયો છે, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું। બીજી તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે થોડીક શાંતિ વાટાઘાટો આગળ વધે, યુદ્ધ નહીં થાય એ પ્રકારનું અત્યારે જે વાતાવરણ છે એ ક્રિએટ થઈ રહ્યું છે। US ઈરાનની વચ્ચે બીજા તબક્કાની બેઠક છે એ આજે થવાની છે। બેઠક પહેલાં ઈરાનમાં જે US છે ત્યાં આગળ ઈરાને સૈન્ય ડ્રીલ કરી છે સ્ટ્રેટ ઓફ હોર્મઝની અંદર। હવે ખાસ કરીને ધ્યાન એ વાત રાખવાનું કે જે સ્ટ્રેટ ઓફ હોર્મઝ છે કે જેને આપણે હોર્મઝની ખાડી તરીકે પણ ઓળખીએ છીએ, 25% વિશ્વનું ક્રૂડનું જે સપ્લાય છે એ આ જગ્યાએથી થાય છે, એટલા માટે જો ત્યાં આગળ કોઈ ડિસ્ટ્રપ્શન આવે તો પણ થોડુંક નજર રાખવાની। જો કે અહીંયા ઈરાન દ્વારા એક ખાસ કરીને ડ્રીલ કરવામાં આવ્યું હતું, કોઈ બહુ મોટી અન્ય વાત નથી, પરંતુ એના પર એક ખાસ ધ્યાન રાખીશું। બીજી તરફ ઈરાને એવું પણ કહ્યું છે કે અમારા પરથી પ્રતિબંધ હટાવો પછી જ અમે ન્યુક્લિયર ગતિવિધિઓ અહીંયાથી ઓછી કરીશું। જો કે આજની તબક્કાની બેઠકની અંદર શું થાય છે એ ખાસ ધ્યાન રાખવાનું। હવે આવો આજના દિવસે તમને જેમ કહ્યું પહેલાં પણ અમેરિકા અને એશિયાના મોટેભાગના બજારો આજે બંધ છે, પરંતુ જાપાનના બજારોની અંદર આજે સવારથી કામકાજ ચાલી રહ્યું છે। ત્યાં આગળ દબાણ તરફી કારોબાર આપણને 1% દર્શાવી રહ્યો છે। ગઈકાલે આપણા બજારોની અંદર નીચલા સ્તરેથી એક સારી તેજી આપણે જોઈ હતી, પરંતુ આજના દિવસે જુઓ ફરી પાછું ગિફ્ટ નિફ્ટી જે છે એ આપણને ઘટાડા તરફી ચાલ અહીંયાથી ખાસ કરીને દર્શાવી રહ્યું છે। ઓલમોસ્ટ 100 પોઈન્ટનો ઘટાડો આજે ઉપલા સ્તરેથી આવે એવા સંકેત ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહ્યા છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું। એટલે બહુ કોઈ મોટા સંકેતો આજના દિવસે નથી જોવાનું રહેશે। આપણે બજારની અંદર જે તેજી આવી છે તેજીમાં આપણને થોડું પ્રોફિટ બુકિંગ આવે છે કે પછી ફોલોઅપ બાઇંગ આવતું જોવા મળે છે ચાંદી। નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।